દહેજની દીપક ફેનોલેક્સ કંપનીની તપાસમાં ભાંડો ફૂટ્યો. કચ્છના અંજાર ખાતે રહેતા શામજી કરસનજરુ ડિવાઇન લોજિસ્ટિક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીને ગત 27મી ફેબ્રુઆરીએ કંડાલથી મિથેનોલ કેમિકલ ભરી પંજાબના દેરાવસી ખાતે પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો, જેના પગલે તેમના ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતા હિન્દાલ ઇનાયત ખાન રહે રાજસ્થાનનાઓ તેમનું ટેન્કર લઈને કંડાલથી પંજાબ જવા નીકળ્યા હતા. ગત 6 માર્ચના રોજ તેમના પર ગની ખાન આદરીમ ખાન નામના શખ્સે ઓનલાઈન એપમાં ગાડી ઓનલાઈન અનલોડ કર્યાની પહોંચ મોકલી હતી, જેથી તેમણે ગની ખાનને ડ્રાઈવર હિન્દાલ ખાન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હિન્દાલનો મિત્ર છે. તેના પરિવારમાં ઇમરજન્સી આવી જતા હિન્દાલે તેને ગાડી સોંપી તેના ઘરે જતો રહેતા તે માલ અનલોડ કરવા આવ્યો છે. બાદમાં પંજાબના બઠિંડામાં આવેલી HPCL મિત્તલ એનર્જી કંપનીમાં બેન્ઝીન ભરીને દહેજમાં આવેલી દીપક ફેનોલેક્સ કંપનીમાં તે પહોંચાડવાનું છે, જેથી ગની ખાને 7મી માર્ચે ત્યાંથી 32.7 મેટ્રિક ટન વજનનું કુલ 32.82 લાખની મત્તાનું બેન્ઝીન કેમિકલ ભરીને નીકળ્યા હતા. ગત 12મી તારીખે દહેજની દીપક ફેનોલેક્સ કંપનીમાંથી તેમણે જાણ કરવામાં આવી હતી કે તેમના ટેન્કરમાં મોકલાવેલા કેમિકલમાં ભેળસેળ હોવાનું જણાતા ગાડી રિજેક્ટ કરી ગાડી કંપનીમાં રાખી છે, જેથી જેના પગલે તેમણે તેમના ડ્રાઈવર હિન્દાલ ખાન તેમજ ખાનુન ખાનના મોબાઈલ પર ફોન કરતા તેઓનો નંબર બંધ આવતો હોય બંને મળી કે તેમના અન્ય સાગરીતો સાથે મળી બેન્ઝીન કેમિકલ સગેવગે કર્યું હોવાનું માલુમ પડતા બંને વિરુદ્ધ દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટર છે અલી ભટ્ટી, વાગરા. Yeah.